નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે નવેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની પણ આગાહી કરી છે અને આવનારા દિવસોમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે, કેવી ઠંડી પડશે, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। અંબાલાલ પટેલ દ્વારા હજુ પણ રાજ્યમાં વધુ 2 દિવસ માવઠાની શક્યતાઓ છે અને 3 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। સાથે સાથે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। તેમણે વધુમાં કહ્યું કે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાઓ છે, જેના કારણે 18થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે। 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવશે। સાથે 22મી જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની પણ શક્યતાઓ છે। સાથે મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે અને ક્યાંક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। તો 8થી 12 નવેમ્બર દરમિયાન એક પછી એક વિક્ષેપ આવશે, જેના લીધે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ શક્યતાઓ રહેશે અને ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહેશે। તો 18 નવેમ્બરથી 19 નવેમ્બર વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ રહેશે। 22મી ડિસેમ્બરથી 12મી ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે। નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટી શકે છે। 22મી ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે। આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની પણ શક્યતાઓ છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અને ધીરે ધીરે 3 નવેમ્બર પછી હવામાન ચોખ્ખું થતું રહેશે, પણ 5 નવેમ્બર સુધીમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે। તારીખ લગભગ નવેમ્બરની 4 પછી નવેમ્બરની તારીખોમાં એક બીજો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે બીજા સપ્તાહમાં। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।